ચૂંટણી પ્રચારમાં હવે ધમકીનો પણ સૂર પુરાયો છે। ચૂંટણી સભામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધમકીથી રાજકારણ ગરમાયું। કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો। કહ્યું કે કમળ સિવાય કોઈની તરફેણ કરવા કોઈ આવે તો મને કહેજો, ફોન કરજો મને। ભાજપ સિવાયની કોઈ વાત કરે તો એને સીધો કરી નાખીશું। પેનલ તોડીને કોઈ જીતી જશે તો પણ એને ઘર ભેગો કરવાની ધમકી આપી છે। તો કોઈ એવો પ્રયત્ન ના કરતા બધાય કમળની પેનલથી ચાલજો। કમળ ને કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું। ભૂલથી જો તમને એવું કહેવા આવે કે મને એક મત આપજો, બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકો। આ છે ભાજપના ધારાસભ્ય વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અને જેમણે કહ્યું કે કમળ સિવાય કોઈ તમને એમ કે કમળ સિવાય કોઈને વોટ આપવાનો છે તો મને કહેજો, કોઈ અન્ય પક્ષની તરફેણ કરવાની વાત કરે તો મને ફોન કરજો, કોઈ તમને દબાણ ઉભું કરે તો મને ફોન કરજો, જીતેલાને ઘર ભેગો કરી દઈશ, આવી ધમકીનો સૂર તેમણે ઉચ્ચાર્યો છે। તો ચૂંટણી સભામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આ ધમકી અને આ ધમકીથી અત્યારે વડોદરાનું રાજકારણ ગરમાયું છે। કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો, આવી તેમણે એક મંચ ઉપરથી નિવેદન આપ્યું, સાથે પણ કહ્યું કમળ સિવાય કોઈની તરફેણ કરવા કોઈ આવે તો મને ફોન કરજો।